તો એમાં થયું એવું કે એક દિવસ અમારા મોટા ભાઈનો ફોન આવ્યો ને એમણે કીધું કે શિવમ રેડી થઈ જા, આપણે દ્વારકા જવાનું છે. ને દ્વારકા જવાનું છે આટલું હમણાં મારા મનનું માખણ એટલું જ છલકાઈ ગયું હતું. તો એવું લાગ્યું કાનુડાએ સામેથી ફોન કરીને કીધું કે શિવમ આઈ જા, તારો વારો આવી ગયો છે. અને ભાઈએ મને એમ કીધું કે આપણા આખા કાર્યક્રમનું નામ ટેન્ટ રાત્રિ છે. મેં કહું ટેન્ટ રાત્રિ એટલે શું હશે? અને ટેન્ટ રાત્રિ એટલે વધેરવાનું છે. આ બસ નીકળે ત્યારે આપણે શું શરૂઆત કરીએ. હાય, અમે જઈએ છીએ દ્વારકા અને બ્લોગ મારે બનાવવાનો હતો પણ હું નહીં બનાવવાનો, બ્લોગ બનાવશે શિવમ. આ વાતની તો અમને જાણ જ નહોતી, પણ થેન્ક યુ સો મચ મહેશભાઈ. બાકી જેમ જેમ ટાઈમ વધતો હતો ને એમ લોકો બધા ભેગા થવા માંડ્યા હતા અને અમારી બસ 10:30 ઉપાડવાની હતી અમદાવાદ CTMથી. જો કે 9:30 સુધી બધા ભેગા થઈ ગયા હતા, પણ છતાંય અમારા મોટાભાઈ એમની હાજરી પૂરતા હતા કે કોઈ વ્યક્તિ બિચારું રહી ના જાય. હા, જરીક મોટેથી બોલો એટલે ખ્યાલ આવે. આ શ્રીફળ વધેરવાનું છે. બરાબર છે. આ બસ નીકળે ત્યારે આપણે શું શરૂઆત કરીએ. તો બસ ભગવાન દ્વારિકાધીશના નામ સાથે શ્રીફળ વધેર્યું અમે અને ધ આર્ટ વિન્ડો ફાઉન્ડેશન એન્ડ ધ એડવેન્ચર એક્સપેડિશન દ્વારા કરવામાં આવેલ આ સફરનો શુભારંભ થયો. તો બધા બસમાં ચડી ગયા. અમારા મોટા ભાઈએ બધી ઇન્સ્ટ્રક્શન આપી દીધી અને ત્યારબાદ અમે બસમાં વાલમબેનની જોડે ચાલુ કરી અંતાક્ષરી. ખબર નહીં અંતાક્ષરી રમતા રમતા હવાર કેમની પડી ગઈ. તો ફટાફટ અમે પહોંચી ગયા તમારી ડેસ્ટિનેશન ઉપર એટલે કે દ્વારકા. પણ અમારા જગત મંદિર બીજા દિવસે જવાનું હતું. એકચ્યુઅલી પહેલા દિવસે અમારે જવાનું હતું બેટ દ્વારકા, જ્યાં અમારી ટેન્ટ રાત્રિની લોકેશન હતી. તો ફટાફટ એની માટે અમે પહોંચી ગયા ઓખા પોર્ટ ઉપર. તો ભાઈ ફાઇનલી અમે ઓખા બોટ ઉપર આવી ગયા છે અને બોટની મય બેહી ગયા છે ને આ રહી અમારી આખી ટીમ. તો બોલો દ્વારિકાધીશની જય. ઓખા પોર્ટથી બોટની અંદર બેસીને અમે પહોંચી ગયા હતા બેટ દ્વારકા ને ત્યાંથી એક નાનકડી રિક્ષા લઈને અમે પહોંચી ગયા હતા અમારી મેઇન ટેન્ટ રાત્રિની લોકેશન ઉપર. ત્યાં પહોંચતા પહોંચતા અમારે કેટલા 11:30 જેવું થઈ ગયું હતું અને ત્યાં અમારા ગાઈડ એટલે કે અજયભાઈ એક્ટિવિટી કરીશું, જે બી આપણે આનંદ કરીશું બધે જ તમારી જોડે છે. કંઈ પણ મિસ્ટેક હોય, કંઈ પણ ફરિયાદ હોય તો એની ટાઈમ કંઈ પણ તમે કહી શકો. તો એમણે ફટાફટ અમને ઇન્સ્ટ્રક્શન આપી કે આ 2 દિવસની અંદર શું શું એક્ટિવિટીઝ કરવાની છે અને કઈ રીતે અમારે એ બધા રૂલ્સ ફોલો કરવાના છે. તો બસ આટલી જેટલી જોરદાર એક્ટિવિટી કરી છે. તો દરિયામાંથી બધા બહાર આવ્યા છે ને બધા નાહવા ગયા છે. ત્યાં સુધી હું તમને અમારો ટેન્ટ બતાવી દઉં. તો આ જો અમારો જોરદાર ટેન્ટ છે. 5, 7, 8 જણા તો આરામથી અંદર હમાઈ જાય એવું, આમ સેફટીવાળો પૂરેપૂરો. અને આમ બહાર નીકળો એટલે આહા શું વ્યૂ મળે છે બોસ. તો આજે નાના ટેન્ટ્સ છે અલાઉડ કરેલા હતા કપલ માટે અને આ મોટા ટેન્ટ્સ છે જે સિંગલ લોકો માટે સ્પેશિયલ રાખેલા હતા. અને જોઈ શકો કે મોટા ટેન્ટની સંખ્યા વધારે છે નાના ટેન્ટ કરતાં, કેમ કે સિંગલ લોકો વધારે આવ્યા છે. આવી જા. તો બધાએ નહીં ધોઈ લીધું ને બધા ફ્રેશ થઈ ગયા હતા. તો હવે ટાઈમ થઈ ગયો તો નાસ્તો કરવાનો. તો સામે બધા નાસ્તો કરે છે. હેડો ફટાફટ આપણે નાસ્તો કરવા પહોંચી જઈએ. અલા ભાઈ ઓ લગનનો જમવા સાથે મામ ના કરતા. પેલો કે ખાઓ કે જો આમ જાઓ. ખાયા જાય યા દેખા જાય. ભાઈ તમે એક મજાની વસ્તુ છે, જણાવો. એક સ્પેશિયલ આઈટમ છે હા. જે અહીંયા અવેલેબલ નથી. અહીંયા અવેલેબલ નથી એટલે અહીંયા અવેલેબલ નથી, ખાલી ઓનલી ફોર ધ ટેબલ. ઓકે, ઓનલી ફોર ધ ટેબલ, રાઈટ.
બધા એકવાર હાય કહી દો હાય. એવું લાગે તો હું તો મજબૂરીમાં બોલાવું તો એવી રીતે બોલો છો. એનર્જીથી બોલો ને હરખી રીતે. તું સુખી રે ટણ ના ના, નાસ્તો એટલો જોરદાર હતો કે થેપલા પૂરા થઈ ગયા છે, દહીં પૂરું થઈ ગયું છે, ચટણી ખાલી બાકી રહી છે થોડી ઘણી. નાસ્તો કેવો હતો ભાઈ? જેણે ખાધો એને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે નાસ્તાની. ઘણા લોકો સબરે રાખીને બેઠા છે. હજી આવશે આવશે પતી ના જાય. આવશે એવી હાલ. મારે પણ ટોન્ટ પાડું વચ્ચે ઘૂસી ગયો. નિમેશભાઈ ગુડ મોર્નિંગ. ઉમંગભાઈ ગુડ મોર્નિંગ. તૂટેલી ચશ્મા વચ્ચે તૂટેલા. ખોટી તકલીફ સારો વાળતોય નહીં, તમે ખોટી હેરાન કરો છો ને. ડન. ભાવ પૂરી તાકાત લગાડશો કે શું ભાવ? બસ જો વધારે પડતી મસ્તી મૂકીને આપણે નાસ્તા માટે બેસી ગયા હતા, કેમ કે હવે આપણે જવાનું છે મરીન વોક માટે. બીચ વોક હતું. સરસ મજાના રેતી આપણે જોઈએ એટલે પગપાળા રેતી ઉપર મસ્ત મજાના બીચ ઉપર ચાલ્યા આવવાનું મનોરંજન કરતા કરતા. દરિયાઈ જીવ સૃષ્ટિ શોધવી પડે. એક જીવ એક ક્રિએચર માટે 10-15 પથ્થર ઊંચા કરીએ ત્યારે કોઈક ને કોઈક સારો જીવ મળે. બીજું તમને વાત કરી તો 24 કલાકની અંદર દરિયો એવી વસ્તુ છે કે આખો દિવસની અંદર 4 વખત સર્ક્યુલેશન ફરે. 2 વખત હાઈ ટાઈડ હોય, 2 વખત લો ટાઈડ હોય. હાઈ ટાઈડ મીન્સ કે પાણી ચડે, લો ટાઈડ એટલે ઉતરે. એ જ સંસ્કૃતની અંદર ભરતી ને ઓટ, એ સંસ્કૃત વર્ડ છે. ભરતી એટલે પાણી ચડવું, ઓટ એટલે જવું. તો ગુજરાતીની અંદર હાલર ને વ્યૂ કહેવાય. 5 વાગ્યા સુધી પાણી ઉતરશે, 5:45 વાગે પાણી ચડવાનું ચાલુ થશે. દરિયાની જીવ સૃષ્ટિ ટકાવવા માટે કોરલ જરૂરી છે, તો એ જ આપણે સ્કુબા કરીએ છીએ, સ્કુબા ડાઇવિંગ. તો નીચે ઓનલી ફોર કોરલ, ફિશ, અલગ અલગ પ્રકારની માછલી, કોઈ ક્રેબ હોય, સી ક્રિએચર અને આલ્ગી. આલ્ગી મીન્સ કે સેવા, અને સીવીડ એટલે દરિયા વનસ્પતિ. આ જ વસ્તુ કોમ્બો તમે જોડે જોડે ચાલુ જવાનું. એક તમારી ડાબી સાઈડની ટોપે કલરના એક જોડે કોરલ દેખાય. ચોકી એટલે પથ્થરીઓ કરેલો હોય, અને સ્વિમર આ સ્વિમર છે જે પાણીની અંદર રહે. 3 લેગ હોય, નીચે એક સ્વિંગ. હાથમાં પકડે દાંઠા છે, હાથ ઉભારો હાથમાં. આ બધું એ તમે ગર્લ્સ લોકો ફેસ ઉપર થથેડા કરો છો. કોસ્મેટિક વસ્તુ 50% આમાંથી એનું કન્ટેન્ટ યુઝ થાય હાલમાં. બીટલ સ્ટાર છે, સ્ટોન સ્ટાર ફિશ જે આવે તારા જેવી સ્ટાર ફિશ બહુ રેર કેસમાં મળે. આ બીટલ સ્ટાર છે, હાથમાં ના પકડી શકાય. 80 ના પાઇપ તૂટી જાય. બધું ક્લો બધી ગયું, ખતમ થઈ ગઈ. એટલે એવું તો હોય. આ જો અંકલ ના હાથમાં એટલે અડી લેતો. નામ સાંભળ્યો ગોમતી ચક્ર બધા વીટીમાં પહેરે. લક્ષ્મીજીનો વાસ વીટીમાં પહેરતા પણ ખ્યાલ નહીં ગોમતી ચક્ર ક્યાં બને. તમે બીચ ઉપર ચાલજો, અઢળો ગોમતી ચક્ર મળી જાય. કેન્ડી ક્રેબ છે. આગળ તમને આખી ક્રેબની રચના દેખાડે, કેટલા પ્રકારના ક્રેબ આવે. આનો ફોટો પડે. ભગવાન જે રેતીની અંદર રહેતા હોય એને કોઈ બાઇટ કરતા શીખવાડ્યું નથી. એટલે કે સમુદ્ર ફૂલ. સમુદ્ર ફૂલ કીધું એટલે એવું નહીં કોઈ વનસ્પતિ હશે. તમને એમ થાય કે સમુદ્ર ફૂલ વનસ્પતિની અંદર આવે. એક પ્રકારનું સી ક્રિએચર દરિયાઈ જીવ છે. જીવ હોય અહીંયા એમનું મુખ છે, પેક થઈ જશે, વાઇન્ડ અપ કરી સીધું નીચે લઈ જશે, જે ઓક્સિજન મારી નાખશે. 1.5 થી 2 ફૂટની પાઇપ હોય, પાણી ભરેલો છે, ફ્લો કરશે, આખું અંદર જતું રહેશે. તમે એની મુવમેન્ટ જોઈ શકો. તો બોસ મજા આવી ગઈ મરીન વોકની અંદર. ઘણા ખરા સી ક્રિએચર જોયા, અને પછી અમે સનસેટ જોયો. આહાહા શું સીન હતો બોસ. અને એના પછી અમે રાતનું જમવાનું લીધું, અને પછી ભેગા થયા રાત્રે. लाइटिंग को ध्यान थोड़ा
ખરેખર બહુ જોરદાર દિવસ હતો, જોરદાર જલસો કર્યો. પણ હજી અમારો બીજો દિવસ બાકી છે, તો ચાલો ફટાફટ જઈએ આપણે બીજા દિવસ તરફ. બીજા દિવસની અંદર અમે જગત મંદિર જવાના છીએ અને જેની માટે અમે અહીંયા આવ્યા હતા દ્વારકાની અંદર. તો ચાલો હવે જઈએ દ્વારકા મંદિર. તો જો ભાઈ અમારો બીજો દાડો થઈ ગયો, બધા રેડી થઈ ગયા છે. પણ એની પહેલાં હું છે ને તમને અહીંયા અમારી જે લોકેશન છે બીચની જોરદાર, એ હું તમને જરાક બતાવી દઉં. જોરદાર એમ આમ ગોવા જેવી વાઇબ આવી જાય ખરેખર. આની લોકેશન એડ્રેસ અહીંયા જો તમારે જવું હોય તો એ બધી જ વસ્તુ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર નાખી દઈશ. બાકી તમે સીન એન્જોય કરો. વ્યૂ તો સોલિડ આવે છે ને ગઈકાલ રાત્રે અમે અહીંયા જ ઓપન માઇક કરેલું હતું. ઓપન માઇક ઇન ધ સેન્સ કે નાઇટ જેમિંગ અને ગીતો ગાતા હતા બીચ ઉપર, બધું જલસાવાળો માહોલ હતો. તો આપણું ટેન્ટ રાત્રિનું રોકાણ પૂરું થયું. આપણે હજી સુધી હતા બેટ દ્વારકા, હવે આપણે જઈશું જગત મંદિર દ્વારકા. એની પહેલાં હું તમને બતાવું વ્હેલ માછલી, જે ખાલી ગુજરાતની અંદર એક જ જગ્યાએ જોવા મળે છે, એ છે દ્વારકાના દરિયાની અંદર. બોલો દ્વારિકાધીશની જય. સો ધ ફાઇનલી વેઇટ ઇઝ ઓવર. આપણે હતા દ્વારકા જગત મંદિર પાસે. હું મારી જિંદગીની અંદર પહેલી વખત દ્વારકા ગયો અને મતલબ કહેવાય ને કે ભગવાને સામેથી બોલાવે તો જ તમારું નસીબ હોય. ને આ છે આપણું દ્વારકાનું જગત મંદિર. અને બોસ અમારું નસીબ કેટલું સરસ હતું કે અમને મંદિરની જે ધજા ચડતી હતી એ જોવાનો મોકો મળ્યો. જય દ્વારકાધીશ.